બારડોલી, દક્ષિણ ગુજરાત. ગુજરાતનું નંદનવન ગણાય છે. કેળા, કેરી, શાકભાજી અને શેરડીનો મબલખ પાક જ્યાં થાય છે. એમાં પણ બારડોલી પ્રદેશ એટલે ગાંધીની અને સરદારની સ્વાતંત્ર્ય સંગ્રામની કર્મભૂમિ. પરિશ્રમી, સાહસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા ખેડૂતોનો ભવ્ય વારસો આ પ્રદેશને મળ્યો છે. માનવીનું આયુષ્ય 100 વર્ષનું પણ નથી હોતું, પણ માનવીના આત્મબળથી વિકસેલ સંસ્થાઓ અમર હોય છે. એવી જ વિકાસની સોનેરી યશ કલગીઓમાં મોરપીંછ સમી સહકારી તેમજ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓમાં ઇતિહાસ સર્જનાર, ખાંડની મીઠાશ ઉપરાંત ઉત્તમ રોજગારીની તકો ઊભી કરી પ્રદેશનો સર્વાંગી વિકાસ કરનાર, મહાનુભાવોના તપોબળના પુણ્યમાંથી ઘડાયેલ દક્ષિણ ગુજરાતની યશગાથા એવી બારડોલી શુગર ફેક્ટરી. 19મી સદીના મધ્યમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો કપાસ, જુવાર, તુવેર જેવા આકાશી પાકોની મર્યાદિત ખેતી કરી અને મર્યાદિત આવક ઉપર નભતા હતા. આ સમયગાળા દરમિયાન જ તાપી નદી પર ઉકાઈ પાસે જળાશય બાંધી વીજળી ઉત્પન્ન કરવાનું અને નહેર મારફતે આ પાણી ખેતી માટે પહોંચાડવાનું નક્કી થયું. આ પ્રદેશની જમીન ફળદ્રુપ હોય, પાણી મળતા જ શેરડીનો પાક લેવા માટે અનુકૂળતા થઈ. સન 1954ના એક સપરમે દિવસે સહકારી કાર્યકર્તાઓની સભા મળી. મહારાષ્ટ્રના પ્રવરાનગરના સહકારી ખાંડના કારખાનાથી પ્રેરાઈ બારડોલી પ્રદેશમાં પણ સહકારી ખાંડનું કારખાનું હોવું જોઈએ એવી વિસ્તૃત ચર્ચા થઈ. એ સમયના વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતો મુજબ મુંબઈ રાજ્યમાં સહકારી ખાંડના કારખાના શરૂ કરવા સરકારશ્રી જરૂરી સાથ સહકાર પૂરો પાડશે. એટલે કે જો લોકોનો શેરફાળો 10 લાખનો હોય તો સરકાર પણ 10 લાખનો શેરફાળો આપે. જે સંદર્ભે ખાંડ ઉદ્યોગની સ્થાપનાની પ્રાથમિક ભૂમિકાના ટંકુ પગલાં થયા. આ સહકારી સાહસનું ચીફ પ્રમોટર બાબેન જીન બને તે માટે જીનના વ્યવસ્થાપકોએ ઠરાવ કર્યો અને આ કારખાનું ઊભું કરવા પદાર્પણ કર્યું. કારખાનું શરૂ થાય એ પહેલા રજિસ્ટ્રેશન જરૂરી હતું, જેના માટે શેર ભંડોળની આવશ્યકતા હતી. આશરે 3-4 લાખ રૂપિયા રજિસ્ટર કરવા અને 10-12 લાખની મશીનરી. આટલી મોટી રકમ માટે રૂપિયા 500ના એક પ્રમાણે 125ના 4 હપ્તા તત્કાળ એક હપ્તો એકત્ર કરતા 3 લાખનું ભંડોળ ભેગું થયું. અને મધ્યસ્થ સરકારની ગેરંટી સહિત બીજી મૂડી ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન પાસે મેળવી 9મી ફેબ્રુઆરી 1955ના રોજ સંસ્થા રજિસ્ટર થઈ. તે વખતે મુંબઈ રાજ્યમાં 2 જ ખાંડના કારખાના હતા. પ્રથમ પ્રવરાનગરનું, બીજું કોપરગાંવનું, એમ મુંબઈ રાજ્યનું ત્રીજું અને ગુજરાત પ્રદેશનું પ્રથમ ખાંડનું કારખાનું તે બારડોલીનું. એ ઉપરાંત સુરત નજીક કુંભારિયાની પ્રગતિશીલ ફ્રૂટ તેમજ વેજીટેબલ ગ્રોઅર્સ કોઓપરેટિવ સોસાયટીએ 2.5 લાખના શેર ખરીદ્યા. તેથી બકાઉ આર વુલ્ફ નામની જર્મન કંપનીના 800થી 1000 ટન દૈનિક પિલાણ શક્તિ ધરાવતા મશીનોની ખરીદી કરી. માનનીય મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈના વરદ હસ્તે 1956ની 5મી માર્ચના રોજ ફેક્ટરીના બાંધકામના પાયાનું મુહૂર્ત કરવામાં આવ્યું. એપ્રિલ 1957ની 21મી તારીખે જ્યારે કારખાનું શરૂ થયું ત્યારે શેરડી પિલાણની ક્ષમતા 800 ટન હતી. સ્વભંડોળ થકી
ઉત્તર વધારો થતાં 1963-64માં 1200 ટન, 1969-70માં 1500 ટન, 1972-73માં 3000 ટન, 1976-77માં 5000 ટન, 1981-82માં 7000 ટન તેમજ 1992-93માં પિલાણ ક્ષમતા ઐતિહાસિક 10,000 ટન સુધી પહોંચી. 35 વર્ષ જેટલા સમયગાળામાં આ અદ્ભુત કાર્યક્ષમતાએ બારડોલી પ્રદેશના ઘડાયેલ અને કસાયેલ ખેડૂતો અને કાર્યકરોની મહેનતની ફળશ્રુતિ છે અને સમગ્ર એશિયા ખંડમાં સહકારી ધોરણે ચાલતા મોટામાં મોટા ખાંડના કારખાના તરીકેની ઓળખ મેળવી. ખાંડ ઉદ્યોગ ઊભો કરવાની પ્રેરણા જેમને મળી અને જેમણે દિન રાત એક કર્યા એવા ચેતનસભર મહાનુભાવો સંસ્થાના સ્થાપક પ્રમુખ શ્રી પૂજ્ય ગોપાળ દાદા તેમજ પ્રમુખ શ્રી પૂજ્ય નારણ દાદા, સંસ્થાની સર્વાંગી પ્રગતિ કરનાર ઋષિતુલ્ય ગુજરાતની ખાંડ ફેક્ટરીના પિતામહ મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર દયારામભાઈ પટેલનો સિંહ ફાળો છે. ડૉક્ટર દયારામભાઈ પટેલ એક અલૌકિક એવી વિભૂતિ હતા. 1955થી શરૂ થયેલ આ સંસ્થામાં સૌથી લાંબા સમયગાળા માટે મેનેજિંગ ડિરેક્ટર પદે સેવા બજાવનાર એઓ શ્રી એકમાત્ર વ્યક્તિ હતા. એમનું કુશળ વ્યવહારુ સંચાલન, જેમાં સંસ્થાના માલની ખરીદી, સરકારી પત્ર વ્યવહાર કે નાણાકીય સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાનો હોય, એમની વિચક્ષણ બુદ્ધિ સચોટ રીતે પ્રશ્નોનો નિચોડ લાવતી, કર્મચારીઓ વચ્ચે કૌટુંબિક ભાવના જન્માવી એમને સમયાંતરે આર્થિક તેમજ વૈચારિક પ્રોત્સાહન આપતા અને આમ તેઓ સાહેબમાંથી વડીલના સંબંધે બંધાયા હતા. વર્ષ 1981-82માં સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થઈ 26મા વર્ષમાં પ્રયાણ કર્યું. તે અભ્યર્થે ડૉક્ટર દયારામભાઈ પટેલના કુશળ સંચાલન અને સફળ વહીવટ થકી સંસ્થાની ઉત્તર પ્રગતિ થઈ હોય, ડૉક્ટર દયારામભાઈનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશના અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ, રાજનેતાઓ અને સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલ તજજ્ઞોએ ડૉક્ટર દયારામભાઈની કામગીરી બિરદાવી હતી. વર્ષ 2005માં સહકારી પ્રવૃત્તિના પ્રારંભને 100 વર્ષ પૂરા થયેલ હતા. તે સમયે જોગાનુજોગ સંસ્થાના પણ 50 વર્ષ પૂરા થઈ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી. આ અવસરે આ સંસ્થાની યશગાથા ગાવા માટે અનેક વિદો હાજર રહ્યા હતા. આપણા લોકલાડીલા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓએ વ્યક્તિગત હાજરી આપી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે સંસ્થાની સ્થાપનાના મુખ્ય 3 મહાભગીરથીઓના સન્માનમાં તેઓની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ સંસ્થા બારડોલી પ્રદેશની જીવાદોરી સમી આજ પર્યંત ખેડૂતો અને સમાજ સેવામાં સમર્પિત છે. સંસ્થાના એગ્રીકલ્ચર વિભાગની ટિશ્યુ કલ્ચર લેબમાં નિષ્ણાંતો દ્વારા જે તે શેરડીની જાતોનું જનનિક શુદ્ધતા કરવામાં આવે છે, તેમજ શેરડીની વિવિધ ઉત્તમ જાતિઓ વિકસાવવામાં આવે છે. એગ્રીકલ્ચર વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં શેરડીનું શ્રેષ્ઠતમ બિયારણ મેળવી તેમાંથી રોપા બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં ખેતરમાં ઉગાડેલ બિયારણની યોગ્ય રીતે કાપણી કરી સંસ્થા સુધી પહોંચાડવામાં આવે છે. અહીં આ બિયારણની શેરડીની ચોક્કસ રીતે સફાઈ કર્યા બાદ રોપવા માટે ટુકડા કરવામાં આવે છે. એમ કહેવાય છે કે બિયારણ તંદુરસ્ત તો પાક મબલખ. અહીં રોપા તૈયાર કરવા માટે ટુકડા સાફ કરી દવા મિશ્રિત પ્રવાહીમાં ટુકડાને બોળી બીજ માવજત કરવામાં આવે છે. 100% શુદ્ધ કોકોપીટને ટ્રેમાં ભરી રોપણી કરવામાં આવે છે, જેને પ્લાસ્ટિકથી ઢાંકી માવજત કરવામાં આવે છે. રોપાની કાળજીપૂર્વક માવજત તેમજ તબક્કાવાર ઉછેર કરી તંદુરસ્ત શેરડીના રોપા તૈયાર કરવામાં આવે છે.
આ ફળદ્રુપ રોપાઓને સાઇઝ મુજબ અલગ તારવી ટ્રેક્ટરમાં લઈ જઈ સભાસદ ખેડૂત મિત્રોને રાહત દરે વિતરણ કરવામાં આવે છે. સપ્ટેમ્બર માસ ચાલુ થતાં જ ખંતીલા ખેડૂતો સંસ્થામાંથી મેળવેલ રોપાઓની અથવા તો શેરડીના ટુકડા રોપી વાવણી શરૂ કરે છે અને યોગ્ય પિયત, દવા અને જાળવણી કરી શેરડીના પાકનો ઉછેર કરે છે. વર્ષા ઋતુની સંપૂર્ણ વિદાય થયેથી સંસ્થાની પિલાણ સિઝનની શરૂઆત કરવામાં આવે છે. ઓક્ટોબર માસમાં શેરડીની ક્રશિંગ સિઝન બોઇલર પ્રગટાવી શરૂ કરવામાં આવે છે. આ બોઇલર સ્ટીમની ઉર્જાથી ઉત્પન્ન થયેલ વીજળીથી સમગ્ર મશીનરીની ટ્રાયલ કર્યા બાદ શુભ શરૂઆત કરવામાં આવે છે. ખેતરોમાં તૈયાર થયેલ શેરડીના પાકને ખેત મજૂરો દ્વારા તેમજ આધુનિક મશીનો થકી કાપણી કરવામાં આવે છે. કપાયેલ શેરડી ગાડા, ટ્રેક્ટર, ટ્રક વગેરે સાધનોમાં ગોઠવાય છે અને ફેક્ટરી તરફ પ્રયાણ કરે છે. આ ફેક્ટરીમાં પહોંચેલ શેરડીનું વજન કરી જે તે વાહતુક સાધનમાંથી અનલોડ કરવામાં આવે છે. આ શેરડી કેન કેરિયર થકી પ્રોસેસિંગ યુનિટમાં પહોંચે છે, જ્યાં શેરડીના ટુકડા થઈ ફાઇબરાઇઝિંગ પ્રક્રિયા થાય છે. આ ફાઇબરયુક્ત શેરડીના ઝીણા કૂચાને તબક્કાવાર મિલ ટેન્ડમમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાંથી શેરડીનું જ્યુસ છૂટું પાડવામાં આવે છે. છૂટું પડેલ શેરડીનું જ્યુસ એકત્ર કરી લેવામાં આવે છે અને બાકી વધેલ શેરડીનો કૂચો બાય પ્રોડક્ટ તરીકે છૂટો પડે છે. શેરડીના એકત્રિત કરેલા જ્યુસનું વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી ટેસ્ટિંગ કરી જ્યુસની ગુણવત્તા ચકાસવામાં આવે છે. જ્યુસને ટાંકીમાં ગરમ કરી ચૂનો અને સલ્ફર ગેસની મદદથી જ્યુસમાં રહેલ કચરો એટલે કે રેસમડ દૂર કરી ચોખ્ખો કરવામાં આવે છે. અહીં ઘટ કચરા સ્વરૂપે રેસમડ પણ બાય પ્રોડક્ટ તરીકે છૂટું પડે છે. હવે આ ચોખ્ખું કરેલ જ્યુસને ઉકાળી પાણી છૂટું પાડી ઘટ સિરપનું ફોર્મેશન થાય છે. આ સિરપ વેક્યુમ પેનમાં મોકલાવાય છે. જ્યાં સિરપ બોઇલિંગ થઈ ખાંડના દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. આ બનેલ દાણાને સેન્ટ્રીફ્યુગલ મશીન દ્વારા વોશ કરી છૂટા પાડવામાં આવે છે અને તે દરમિયાન બાય પ્રોડક્ટ મોલાસીસ દ્રવ્ય પણ છૂટું પડે છે. અહીં છૂટા પડેલ ખાંડના દાણાને ઠંડા પાડી સૂકવવામાં આવે છે અને ગ્રેડરની મદદથી દાણાની મોટા, મધ્યમ, નાની સાઇઝ પ્રમાણે છૂટા પાડી હોપર ટેન્કમાં લઈ જવામાં આવે છે. આ હોપર ટેન્કમાંથી ઓટોમેટિક 50 કિલોગ્રામ વજન થઈ ખાંડ બેગમાં ભરાય છે અને બેગની સિલાઈ થાય છે. આ બેગને કન્વેયર બેલ્ટની મદદથી ગોડાઉનમાં મોકલવામાં આવે છે, જ્યાં યોગ્ય રીતે ગોઠવણી કરી જાળવણી કરવામાં આવે છે. વેચાણ થયેલ ખાંડના જથ્થાને ગોડાઉનમાંથી ભરાવી ખરીદનાર પાસે મોકલાવાય છે. ખાંડ બનાવવાના દરેક તબક્કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્યુસનું, સિરપનું અને ખાંડનું યોગ્ય સેમ્પલ લઈ ક્વોલિટી ચેક કરી ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે છે. શેરડીમાંથી જ્યુસ છૂટું પડ્યા બાદ બાય પ્રોડક્ટ તરીકે બચેલ શેરડીનો કૂચો
એટલે કે બગાસને બોઇલરમાં સ્ટીમ પેદા કરવા બળતર તરીકે વપરાશ કરવામાં આવે છે અને આ સ્ટીમની મદદથી વીજળી ઉત્પન્ન કરી સંસ્થાની મશીનરીઓ ચલાવવામાં આવે છે. અને બાકી રહેલ બગાસના જથ્થાના એક સરખા માપના બ્લોકનું નિર્માણ કરી પેપર ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ વગેરેમાં વેચી દેવામાં આવે છે. ખાંડના દાણા છૂટા પડતી વખતે છૂટું પડેલ મોલાસીસ દ્રવ્યને ઇથેનોલ બનાવવા ડિસ્ટિલરી ઉદ્યોગને વેચવામાં આવે છે. શેરડીનું જ્યુસ ગરમ કરતા છૂટું પડેલ કચરા સહિતનું ઘટ પ્રવાહી પ્રેસમડને એકત્રિત કરી યોગ્ય પદ્ધતિથી બાયોકમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ બાયોકમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ સેન્દ્રિય ખાતર તરીકે ખેતરમાં ઉત્તમ પાક મેળવવા માટે ઉપયોગી છે, જેને ખેડૂત સભાસદ મિત્રોમાં વ્યાજબી દરે વહેંચણી કરવામાં આવે છે. બારડોલી શુગર ફેક્ટરી પર્યાવરણ પ્રત્યે અથાગ લાગણી અનુભવે છે. સંસ્થાની ચારે તરફ અલગ અલગ પ્રકારના હજારો વૃક્ષો વાવીને ગ્રીન બેલ્ટ તૈયાર કરેલ છે અને તેની માવજત અને જાળવણી માટે અવિરત કાર્યશીલ રહે છે. સંસ્થામાં તમામ સ્થળો ઉપર સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે અને કામદાર કર્મચારીઓમાં પર્યાવરણની જાળવણી માટે સતત જાગૃતિ આપવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયાથી નીકળેલ ગંદા પાણીને વિશાળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ કરી ખેતરમાં બાયોકમ્પોસ્ટિંગમાં તેમજ મશીનરી કુલિંગ કરવા વાપરવામાં આવે છે. બોઇલરની ચીમનીમાંથી નીકળતા ધુમાડા ઉપર સતત પાણીનો છંટકાવ કરી અંદર રહેલ ઝીણા પાર્ટિકલ્સને બેસાડી દેવામાં આવે છે, જેથી હવામાં પ્રદૂષણ થતું નથી. બારડોલી શુગર ફેક્ટરીનો ઉદય ખેડૂતોના આર્થિક તેમજ સર્વાંગી વિકાસ માટે થયેલ હોય સભાસદ મિત્રોને શેરડીના પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ ખેડૂત સભાસદ મિત્રોને સમયાંતરે સંસ્થા દ્વારા તેમજ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપી શ્રેષ્ઠ પાક મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખેડૂત સભાસદ મિત્રો માટે રાહત દરે જંતુનાશક દવા સ્ટોર પણ ચલાવવામાં આવે છે. સંસ્થા પોતાના કર્મચારીઓ પ્રત્યેની ઉર્મી અને કાળજી ખૂબ બારીકાઈથી વરસાવે છે. કર્મચારી તેમજ તેના પરિવારને રહેવા માટે સુવિધા સંપન્ન કોલોનીની વ્યવસ્થા છે. માંદગીના અનિચ્છનીય સમયે સંસ્થા કર્મચારી તેમજ તેમના આશ્રિતોની સારવાર માટે સંસ્થામાં દવાખાનું પણ કાર્યરત છે અને જરૂર પડીએ સંલગ્ન મોટી હોસ્પિટલોમાં પણ સારવાર માટે મોકલવામાં આવે છે. સંસ્થાની કેન્ટીનમાં વ્યાજબી દરે ગુણવત્તાસભર નાસ્તો આપવામાં આવે છે. ફેક્ટરીમાં કોઈ પણ અણબનાવ ન બને એ માટે દરેક કર્મચારીઓને સેફટી હેલ્મેટ, સેફટી બૂટ, સેફટી માસ્ક તેમજ ગોગલ્સ જેવા સુરક્ષાના સાધનો આપી ફરજ પાડીને પહેરાવવામાં આવે છે. તેમજ 24 કલાક ડ્રાઈવર સાથેની એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખેલ છે. ઠેર ઠેર પીવાના પાણીના કુલરની વ્યવસ્થા છે. કર્મચારીને કામ પૂરી કર્તવ્ય નિષ્ઠાથી કરવાના વળતર સ્વરૂપે આકર્ષક પગાર ધોરણ, સમયાંતરે ઇન્સેન્ટિવ તેમજ યોગ્ય બોનસ થકી કર્મચારીઓ સંતુષ્ટિની લાગણી અનુભવે છે. સંસ્થા સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓની અથાક મહેનત તેમજ સંચાલનકર્તાઓના કુશળ વહીવટના કારણે સંસ્થાને સરકારશ્રી તરફથી તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી અગણિત વાર સન્માનપત્રો અને એવોર્ડો પ્રાપ્ત થયેલ છે, જેને સંસ્થાએ હંમેશા નતમસ્તક થઈ સ્વીકાર્યા છે. જેમાં મુખ્યત્વે મહત્તમ ખાંડ નિકાસ, હાઈએસ્ટ શુગર કેન ક્રશિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયન લીડરશિપ એવોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ, બેસ્ટ ઓવરઓલ પરફોર્મન્સ કોઓપરેટિવ શુગર મિલ એવોર્ડ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એવોર્ડ હાઈ રિકવરી એરિયા વગેરે એવોર્ડો થકી સંચાલકોમાં અનેરો ઉત્સાહ અને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળતી રહે છે. આમ વર્ષ 1954માં વિચાર તરીકે જન્મેલ આ ભવ્ય અને ભાતીગળ સંસ્થારૂપી વિકાસ યજ્ઞએ
બારડોલી પ્રદેશમાં હરિયાળી ક્રાંતિ થકી આખા દેશમાં અને વિશ્વભરમાં એક મીઠાશ રેલાવી રહી છે. રોજગારી, ખેત સમૃદ્ધિ તેમજ આસપાસના સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસમાં કેન્દ્ર બિંદુ રહેલ આ સંગમ તીર્થ સમાન અનેક લોકોની સમર્પણ ભાવના અને મહેનતની ફળશ્રુતિ એટલે બારડોલી કોઓપરેટિવ શુગર ફેક્ટરી.